નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધન અને તાસ નંબર 4 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આપણે તાસ 3 માં જમીનનું નિર્માણ કેવી રીતે થાય તેની આપણે વાત કરી। ત્યારબાદ જમીનના જે પ્રકારો છે એની આપણે પણ વાત કરી છે। જમીનના પ્રકારો શેને આધારે પાડવામાં આવે છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એની પણ આપણે આગળ તેનો પણ આપણે અભ્યાસ કર્યો। જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા એટલે કે ICAR દ્વારા જે ભારતની જમીનના 4 પ્રકારો પાડવામાં આવ્યા એ પૈકીનો આપણે એક પ્રકાર એટલે કે કાંપની જમીનનો આપણે અભ્યાસ કર્યો। તેનું નિર્માણ કેવી રીતે થાય છે, તે ભારતના કયા કયા વિસ્તારોમાં આવેલી છે, તેમાં કયા તત્વોનું પ્રમાણ હોય, કયા કયા પાકો લઈ શકાય તેની આપણે વિસ્તૃત માહિતી મેળવી। આજે આપણે જમીનનો બીજો પ્રકાર એટલે રાતી અથવા તો લાલ જમીનનો આપણે પરિચય મેળવીએ। તો રાતી અથવા જે લાલ જમીન છે તેના જે કઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓનો જે અભ્યાસ આપણે કરતા જઈશું। તો આ જે જમીન છે તે જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન ફેલાયેલી છે। કેટલા મિત્રો યાદ રાખજો કે ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે, કુલ ક્ષેત્રફળના 19% જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળમાં આ પ્રકારની જે જમીન છે એ ફેલાયેલી છે। આ પ્રકારની જમીન છે એ ભારતની અંદર કયા કયા વિસ્તારોમાં જોવા મળે તો આપણે વાત કરીએ તો આ પ્રકારની જમીન છે એ દક્ષિણના જે દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ જે એક પ્રાચીન સમયનું એક ઐતિહાસિક સ્થળ છે જે મધ્યપ્રદેશમાં આવેલું આ બુંદેલખંડ છે। તો બુંદેલખંડ સુધી આ પ્રકારની જમીન વિસ્તરેલી છે, ફેલાયેલી છે અથવા આવેલી છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી આ પ્રકારની જે જમીન છે આવેલી છે। તો અહીંયા વાત કરી છે, તમને ખ્યાલ છે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે જેને કારણે ભારતના બે ભાગ પડી જાય છે। કયો ભાગ, ઉપરનો જે ભાગ છે ને આપણે ઉત્તર ભારત કહીશું, દક્ષિણનો જે ભાગ છે નીચેનો ભાગ એને આપણે કહીશું દક્ષિણ ભારત, અને આ બાજુનો જે ભાગ છે એને આપણે પૂર્વ ભારત કહીશું, અને તેની જે સામેનો જે ભાગ છે એને આપણે પશ્ચિમ ભારત કહીશું। બરાબર, હવે આપણે આ મુદ્દાને સમજીએ તો દક્ષિણના દ્વીપકલ્પમાં દક્ષિણનો દ્વીપકલ્પ એટલે કે જે દક્ષિણનો જે ભાગ છે તેની ત્રણેય બાજુ સમુદ્ર રહેલો છે એટલે એને દ્વીપકલ્પ કહેવાય। જે વિસ્તારની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો હોય તેવો ભાગ એને હવે દ્વીપકલ્પનો ભાગ કહેવાય। તો જે દક્ષિણનો જે ભાગ છે એ દક્ષિણનો જે ભાગ છે નીચેનો દક્ષિણ તરફનો એ ભાગની
જે વિસ્તારો છે એ વિસ્તારોની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે એવા ભાગો એને આપણે દ્વીપકલ્પ કહીશું દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુ આવેલું છે તમિલનાડુથી માંડીને લઈને ઉત્તરમાં જે બુંદેલખંડ જે મધ્યપ્રદેશની અંદર આવેલું એક ઐતિહાસિક સ્થળ એ એટલે કે અહીંથી લઈને ઉપર ઉત્તર ભારતમાં જ્યાં મધ્યપ્રદેશ આવેલું છે ત્યાં બુંદેલખંડ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ પ્રકારની જમીન જે છે રાતી જે જમીન છે અથવા લાલ જમીન છે ફેલાયેલી છે અથવા આવેલી છે એ રીતે આપણે વાત કરીએ પૂર્વ ભારત પૂર્વમાં જે રાજમહલની જે ટેકરીઓ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે તો એ રાજમહલની ટેકરીઓ ઓની પાસે પશ્ચિમમાં એટલે કે આ બાજુ ગુજરાતમાં કચ્છ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને આવા પ્રકારની જે જમીન છે એ જમીન જોવા મળે છે હવે આપણા ભારતના એક ભારતનું રાજ્ય એટલે કે રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં આવા પ્રકારની જમીન આપણને જોવા મળે છે તો આપણે જોઈએ તો રાજસ્થાનના કયા જિલ્લાઓમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે તો રાજસ્થાન છે જે રાજ્ય છે આપણા ભારતનું તો રાજસ્થાનના અમુક જિલ્લાઓ એટલે કે ઉદયપુર ત્યાર પછી ડુંગરપુર बांसवाड़ा भीलवाड़ा वाड़ा જિલ્લામાં આ પ્રકારની જે જમીન છે એ જમીન આવેલી છે એટલે કે રાતી જે જમીન છે એ જમીન આવેલી છે બરાબર યાદ રાખજો મિત્રો કે ભારતનું એક રાજ્ય એટલે કે રાજસ્થાન તો રાજસ્થાનના જે ઉદયપુર જિલ્લો છે ડુંગરપુર જિલ્લો છે ત્યાર પછી બાંસવાડા છે ભીલવાડા અને એક જિલ્લો એટલે કે ઉદયવાડા જે છે એ તેમાં પણ આ પ્રકારની જે જમીન છે એ જોવા મળે છે હવે આપણે આગળ વાત કરીએ તો આ પ્રકારની જે જમીન છે એ જમીનમાં ફેરિક જે ઓક્સાઇડ કહીશું ફેરિક ઓક્સાઇડનું જે પ્રમાણ છે એ વધારે હોવાને કારણે તેનો જે રંગ છે એ રાતો છે બરાબર તો આપણે જોઈએ તો ફેરિક ઓક્સાઇડ હાજરીને લીધે આ જમીન લાલ બને છે એટલે આ જમીનમાં ફેરિક જે ઓક્સાઇડ છે એની હાજરી હોય અને હાજરી હોવાને લીધે આ પ્રકારની જે જમીન છે એ કેવી બને છે લાલ બને છે જેમ આપણે નીચે તરફ જઈએ તેમ તેનો જે રંગ છે એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે તો આપણે લખીએ કે નીચે તરફ જતા એટલે કે ઉપરથી આપણે જે નીચેની તરફ છે ઊંડાઈએ જઈએ તેમ નીચે તરફ જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે એટલે ઉપર જે છે ઉપરનો જે ભાગ છે લાલ છે પણ નીચે તરફ આપણે જેમ જઈએ તેમાં એનો જે રંગ છે એ પીળા રંગમાં આપણને જોવા મળે છે તો એ પીળા રંગમાં એ ફેરવાઈ જાય છે હવે આ પ્રકારની જે જમીન છે એ જમીનની અંદર જે ચૂનો છે કાંકરા છે અને કાર્બોનેટ છે એ મળી આવતા નથી તો આ પ્રકારની જમીનની અંદર આપણે ચૂનો કાંકરા કાર્બોનેટ મળી આવતા નથી એટલે એ આપણે જોવા મળતા નથી એટલે કે જે રાતી જમીન છે જે લાલ જમીન છે લાલ જમીનમાં ચૂનો છે કાંકરા છે કાર્બોનેટ એનું પ્રમાણ હોતું નથી એટલે કે આપણને મળી આવતા નથી ત્યાર પછી આપણે જોઈએ આગળ વાત કરીએ તો મોટા ભાગે આ જમીનમાં કયા તત્વોની ઉણપ હોય છે તો
તો એની આપણે વાત કરીએ તો મોટા ભાગે આ પ્રકારની જે જમીન છે એ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની જે છે એ ઉણપ હોય છે. એટલે આ પ્રકારની જમીનમાં આપણે જોઈએ તો મોટે ભાગે પોટેશિયમ છે, પોટાશ, પછી નાઇટ્રોજન, મેગ્નેશિયમ ની ઉણપ હોય. ઉણપ એટલે ખામી હોય છે. આવા જે તત્વો છે મોટા ભાગે પોટાશ છે, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, ત્યાર પછી ફોસ્ફેટ પણ આવી શકે છે. ફોસ્ફેટની પણ ઉણપ જે છે એ હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ પ્રકારની જે જમીન છે જમીનમાં કયા કયા પાક લઈ શકાય એની આપણે વાત કરીએ તો આ પ્રકારની જે જમીન છે કે જે રાતી જમીન છે અથવા તો જે લાલ જમીન છે તેની અંદર બાજરીનો જે પાક લઈ શકાય, ત્યાર પછી કપાસનો પણ પાક લઈ શકાય છે, બટાટાનો પાક લઈ શકાય, પછી ઘઉં છે, ત્યાર પછી ડાંગર, અળસી વગેરે જે પાકો છે એ પાકો આ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. તો મિત્રો આ વાત કરીએ આપણે રાતી જમીન, બરાબર. એ રાતી જમીન છે એ ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એના કુલ કેટલા ટકા ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન જોવા મળે છે તો કે 19%. ભારતના કયા કયા રાજ્યોમાં અથવા તો કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે તો દક્ષિણનો જે દ્વીપકલ્પ છે દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈને તમિલનાડુથી માંડીને ઉત્તરમાં જે બુંદેલખંડ સુધીનો જે વિસ્તાર છે. ત્યાર પછી આપણે પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં રાજમહલની જે ટેકરીઓ છે એ ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આપણે આ પ્રકારની જમીન જોવા મળે છે. તો રાજસ્થાનના જે જિલ્લા છે જેમાં આપણે ત્યાં જિલ્લા લખ્યા છે ઉદયપુર છે, ડુંગરપુર છે, બાંસવાડા છે, ત્યાર પછી ભીલવાડા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં પણ આ રાતી જમીન નું પ્રમાણ જોવા મળે છે એટલે કે આવેલી છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ત્યાર પછી ફેરિક ઓક્સાઇડની હાજરીને લીધે આ જમીન લાલ બને છે. તો મિત્રોની વાત છે ફેરિક ઓક્સાઇડ છે તેની હાજરીને લીધે આ જમીન છે કેવળ એની બને છે લાલ. પણ જે આપણે નીચે તરફ જતા જઈએ તેમ તે કયા રંગમાં ફેરવાઈ જાય છે તો કે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. તેની અંદર સોનો કાંટા અને કાર્બોનેટ આવતા નથી એટલે કે તેની અંદર એ હોતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ કે મોટાભાગે જમીનમાં કયા કયા તત્વોની ઉણપ છે તો કે પોટાશ, નાઇટ્રોજન, મેગ્નેશિયમ અને ફોસ્ફેટ જેવા જે તત્વો છે એની ઉણપ હોય છે. છેલ્લે આપણે વાત કરીએ કે આ જમીનમાં કેવા કેવા પ્રકારના પાકો લઈ શકાય બાજરી, કપાસ, બટાટા, ઘઉં. ત્યાર પછી જે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક પણ અળસી આવા વગેરે જે પાકો છે એ લઈ શકાય છે. હવે આપણે વાત કરીએ ત્યાર પછીનો જમીનનો ત્રીજો પ્રકાર એટલે કાળી જમીન, જેને આપણે રેગુડ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે રેગુડ જમીન, બરાબર. ફરી વખત આપણે જોઈ લઈએ કે પહેલી જે જમીન છે એ કાંપની જમીન ની આપણે વાત કરી હતી. બીજા પ્રકારની જે જમીન છે એ રાતી અથવા તો લાલ જમીન જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો રેડ સોઇલ કહીશું. હવે આપણે ત્રીજો જે પ્રકાર છે કાંપની જમીન કાળી જમીન અથવા રેગુડ જમીન ની આપણે વાત કરવાની છે. ઇંગ્લિશમાં આપણે બ્લેક સોઇલ એને કહેશું. હવે આ જે જમીન છે એ જમીન ના જેવા આપણે મુદ્દા જોઈએ તો ભારતમાં ના
જે ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એટલે કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં અથવા તો 15% ક્ષેત્રફળમાં આ પ્રકારની જે જમીન છે ફેલાયેલી છે. આ પ્રકારની જમીન છે એ ફેલાયેલી છે. હવે એનો જે ઉદ્ભવ છે એ કેવી રીતે થયો એની આપણે વાત કરીએ તો આ જમીનનો જે ઉદ્ભવ છે કેવી રીતે થયો તો દખણના લાવાના પથરાવાથી પથરાવો એટલે આમ ફેલાવો પથરાવાથી આ જમીનનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ થયો છે એનો નિર્માણ થયું છે. હવે આપણે વાત કરીએ તો આ જે પ્રકારની જે જમીન છે એ ક્યાં ક્યાં આવેલી છે તો આ પ્રકારની જે જમીન છે એ ભારતના કયા કયા રાજ્યોમાં આવેલી છે તો સમગ્ર મહારાષ્ટ્રમાં ત્યાર પછી પશ્ચિમ મધ્યપ્રદેશ એટલે મધ્ય જે પ્રદેશ જે રાજ્ય છે તેનો રાજસ્થાન કે ગુજરાત તરફનો જે ભાગ છે એને આપણે પશ્ચિમ મધ્યપ્રદેશ કહેશું. એટલે રાજસ્થાન તરફનો કે ગુજરાત તરફનો મધ્યપ્રદેશ જે રાજ્ય છે એનો ભાગ એને આપણે પશ્ચિમ મધ્યપ્રદેશ કહેશું. ત્યાર પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટક જે રાજ્ય છે એનો કેટલો ભાગ આ ભાગોની અંદર આ કાળી જમીન અથવા તો રેગુડ જે જમીન છે એ આવેલી છે અથવા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ આ પ્રકારની જે જમીન છે જોવા મળે છે. તો ગુજરાતના એવા કયા જિલ્લા છે તો આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતના કયા જિલ્લા તો આપણે વાત કરીએ સુરત છે, ત્યાર પછી ભરૂચ, પછી વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ. ડાંગ જિલ્લામાં મિત્રો આ પ્રકારની જમીન એટલે કે કાળી જમીન આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો આ જે કાળી જે જમીન છે એ એક કાળી જમીનમાં ના નિર્માણમાં કોણ ભૂમિકા ભજવે છે તો આપણે વાત કરીએ તો આ જે કાળી જમીન છે એના જે નિર્માણ છે એ નિર્માણમાં લાવાઈ ખડકો એટલે કોઈ પથ્થર અને આબોહવા ભૂમિકા ભજવે છે અથવા ભૂમિકા રહેલી છે. આ જે પ્રકારની જમીન છે એનું નિર્માણમાં જે લાવાઈ ખડકો કહેશો અને જે આબોહવા છે એ આબોહવાની ભૂમિકા છે એ રહેલી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો તેની અંદર એવા કયા કયા તત્વો છે કે જેની ઉણપ હોય છે, કયા કયા તત્વોનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. અને તો આપણે વાત કરીએ તો આ પ્રકારની જે જમીન છે એ જમીનમાં મોટા ભાગના જે તત્વો છે એ હાજર હોય છે. મોટા ભાગના આપણને જે તત્વો છે એ જોવા મળે છે. તો આપણે વાત કરીએ તો મોટા ભાગના કયા કયા તત્વો જોવા મળે છે તો કે લોહ એટલે કે લોહ તત્વોનું પ્રમાણ પણ ઘણું બધું હોય છે. ત્યાર પછી સોનો એનું પણ પ્રમાણ જે છે એ આપણને જોવા મળે છે. પછી કેલ્શિયમ
કેલ્શિયમનું પ્રમાણ તેની અંદર જોવા મળે છે. ત્યાર પછી પોટાશ, એલ્યુમિનિયમ એનું પણ જે પ્રમાણ હોય છે, પોટાશ, એલ્યુ અને મેગ્નેશિયમ કાર્બન કાર્બોનેટનું જે પ્રમાણ છે એ સૌથી વધુ જોવા મળે છે. એટલે કે આવા ઘણા બધા જે તત્વો છે એ તત્વો આ પ્રકારની જમીનની અંદર આવેલા હોય છે. હવે તેની આ જમીનની જે ભેજ અને સંગ્રહ શક્તિ એ વધારે હોય છે. તો ભેજ અને જેની સંગ્રહ શક્તિ છે, સંગ્રહ જે શક્તિ છે એ વધારે હોય છે. ભેજ અને સંગ્રહ શક્તિ એટલે કે ભેજને સંગ્રહ કરવાની શક્તિ છે એ વધારે હોય. આવા પ્રકારની જમીનની અંદર જો કોઈ પાકનું વાવેતર કરવામાં આવે તો પણ લાંબા ગાળા સુધી તેને પાણી ન પાવામાં આવે તો પણ ચાલે. એટલે કે 4-5 દિવસે તેને એક વખત પાણી પાવામાં આવે તો પણ હાલે. તો શા માટે? કારણ કે તેની જે ભેજનો જે સંગ્રહ કરવાની જે શક્તિ છે એ કેવી છે? વધારે હોય છે. અને આ પ્રકારની જે જમીન છે સૌથી વધારે ફળદ્રુપ પણ વધારે છે મિત્રો. એની ફળદ્રુપતા જે છે એ પણ વધારે છે. બરાબર, એની ફળદ્રુપતાનું પ્રમાણ સૌથી વધારે છે. હવે જો ભેજ અને આપણે ઉપરનો જે મુદ્દો જોયો તેમાં આપણે એવી વાત કરી કે ભેજ અને સંગ્રહ કરવાની શક્તિ છે વધારે હોય છે, એટલે કે લાંબા ગાળા સુધી તે ભેજનો સંગ્રહ કરી શકે છે. પણ જો એ સુકાઈ જાય ત્યારે આવા પ્રકારની જે જમીન છે એમાં તિરાડો પડી જાય છે અથવા તો ફાટા પડી જાય છે. તો જ્યારે ભેજ છે એનું જ્યારે પ્રમાણ ઘટી જાય છે ત્યારે આ પ્રકારની જે જમીન છે એ જમીનમાં ફાટા કે તિરાડો પડી જાય છે. એટલે કે જે ભેજ છે એ ભેજ સુકાઈ જાય ત્યારે આવા પ્રકારની જે જમીન છે જમીનમાં શું થશે ભાઈ? તો આપણે કહીશું કે તેમાં તિરાડો પડી જાય છે. તિરાડો અથવા ફાટા આપણે કહીશું. જે ફાટા જે છે એ પડી જાય છે. આપણે કહીએ કે જમીન છે ફાટી જાય છે, તો ફાટા પડી જાય છે. આવા પ્રકારની જમીનની અંદર કયા કયા પાકો લઈ શકાય એની આપણે વાત કરીએ તો આવા પ્રકારની જમીન અંદર ખાસ કરીને જે કપાસ છે, ત્યાર પછી મગફળી છે, તમાકુ છે, આવા ઘણા બધા જે પાકો છે એ પાકો લઈ શકાય. સરસવ જે તેલબિયા છે, તેલબિયા કોને કહીશું મિત્રો? કે જેમાંથી તેલ નીકળે તેને આપણે જે છે એ તેલબિયા કહીશું. એવા પદાર્થો તો વગેરે જે પાકો છે એ લઈ શકાય છે. આ પ્રકારની જમીનને મિત્રો કપાસનો જે પાક છે એ કપાસનો પાક આ પ્રકારની જમીનને સૌથી વધુ અનુકૂળ આવે છે. અને કપાસનું ઉત્પાદન છે એ કાળી જમીનમાં સૌથી વધારે થાય છે. અને એટલા માટે આ જમીનને કપાસની જમીન પણ કહે છે. યાદ રાખજો, કઈ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે? કયા પ્રકારની જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે? તો કયા પ્રકારની? કાળી જમીન છે અથવા તો જે રેગુલર જે જમીન છે એ જમીનને કપાસની જમીન કહે છે. કારણ કે કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે. કપાસનો જે પાક છે એને આવી જે કાળી જમીન છે વધારે અનુકૂળ આવે છે, એટલા માટે તેને કપાસની જમીન પણ કહે છે. હવે પછી તાસ 5માં આપણે જ્યારે મળશું ત્યારે જે ચોથા પ્રકારની જે જમીન છે એની આપણે વાત કરશું. આ મારો વિડિયો લેક્ચર છે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે જોજો, બરાબર. અને જે કંઈ તમને કેવા મુદ્દાઓ લાગે, અમુક જે પોઈન્ટ હોય એ તમે જે બનાવેલી જે નોટ છે નોટની અંદર ટાંકજો એવી આશા રાખું છું.